મેઘતાંડવની વધુ એક તસવીર સામે આવી રહી છે, જ્યાં દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા પંથકમાં તારાજી દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા પંથકમાં તારાજી કે જ્યાં તેજ પવન સાથે વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે। ત્યારે વૃક્ષો પર બેઠેલા 100 થી વધુ પક્ષીઓના મોત નીપજ્યા છે, જ્યાં ગાર્ડન અને સ્કૂલના વૃક્ષો પર બેઠેલા બગલાઓના મોત નીપજ્યા છે। ત્યારે પાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા નિકાલ કરાયો, જ્યાં ડમ્પિંગ સાઇટમાં ખાડો કરીને મૃત બગલાઓને દાટવામાં ત્યારે પક્ષીઓના મોત નિપજતા પક્ષી પ્રેમીઓમાં દુઃખની લાગણી છવાઈ છે। ત્યારે વધુ એક મેઘતાંડવની તસવીર સામે આવી રહી છે દેવભૂમિ દ્વારકાથી, કે જ્યાં દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા પંથકમાં પણ ભારે તારાજી સર્જાઈ છે। ત્યારે તેજ પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો અને આ ભારે વરસાદે તારાજી સર્જી છે। વૃક્ષ ઉપર બેઠેલા 100 થી વધુ પક્ષીઓના મોત નીપજ્યા છે। ત્યારે ગાર્ડન અને સ્કૂલના વૃક્ષ પર બેઠેલા બગલાઓના મોત નીપજ્યા છે। ત્યારે પાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા આ મૃત પક્ષીઓ છે, મૃત પક્ષીઓના નિકાલ કરવામાં આવ્યા છે। ત્યારે ડમ્પિંગ સાઇટમાં ખાડો કરીને મૃત બગલાઓને દાટવામાં આવ્યા, જ્યાં પક્ષીઓના મોત નીપજતા પક્ષી પ્રેમીઓમાં દુઃખની લાગણી પ્રસરી। પવન ને વરસાદને કારણે બગીચામાં બગલા બહુ વિયાણા હતા, એના બચ્ચા બહુ મર્યા છે, 60-70 તો બચ્ચા મર્યા ખાલી। પછી તાલુકા શાળા 2 છે ને પેટ્રોલ પંપની સામે, ત્યાં ઓછામાં ઓછા 50 થી 60 મર્યા છે। બાકી તો બીજે તો હજુ જગ્યા જોયું નથી, ફરિયાદ આવી નથી ક્યાંથી, પણ બગીચામાં બહુ મર્યા બચ્ચા એના બગલાના। અત્યારે છે ને બધાને નિકાલ કરાવી અને અમારા વર્મી કમ્પાઉન્ડમાં દબાવી દીધા છે મરેલા બચ્ચા। પછી પણ પવન ને વરસાદ